નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયોમાં। તો વિદ્યા સહાયક 1 થી 5 મેરિટ આંકડાકીય વિશ્લેષણ। તો મિત્રો કેટલું તમારું મેરિટ રહી શકે છે અને હાયર માધ્યમિકમાં કેટલી જગ્યાઓ છે, સાથે કેટલા ઉમેદવારો તમારે અત્યારની ભરતીમાં તમારા કોમ્પિટિશનમાં છે, સાથે મિત્રો માહિતીમાં ક્રમિક ભરતીના કારણે શું મેરિટ છે ઓછું રહી શકે છે। વિડીયો નંબર 992 છે, જે તમને થંબનેલમાં જોવા મળી રહ્યું છે। આટલા માર્ક્સ છે તો તમારું સિલેક્શન મિત્રો જોવા મળવાનું છે। તો એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં। આંકડાકીય વિશ્લેષણ શું છે અને છેલ્લે તમને મેરિટ પણ ટેટ 1 નું તમને આપવાનું છું, તો એ પણ જરૂરથી નિહાળજો, વિડીયો સુધી નિહાળજો, જેથી તમને પૂરતી માહિતી મળી રહે। મિત્રો ખાસ જેમને પણ ઉમેદવારો છે એમની પહેલાંની અપડેટ નથી જોઈ એ જરૂરથી અપડેટ જુઓ। જે 2025માં ફરી 3 માર્ક છે સ્વીકારવામાં આવી છે મિત્રો, 3 ફેરફાર પણ જોવા મળ્યા છે અને આ નિયમો છે એ ટૂંક સમયમાં જાહેર પણ કરવામાં આવશે। તો સંપૂર્ણ ડિટેલ્સ વાઇઝ વિડીયો નથી જોયો તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે અપડેટ મેળવી શકો છો। હવે થોડી વાત કરીએ તો મિત્રો કુલ ફોર્મ ટેટ 1માં તમે જોઈ રહ્યા છો 9220ની આસપાસ આપણને ભરાતા નજરે પડી રહ્યા છે। હવે સોશિયલ મીડિયામાં મિત્રો અફવાઓ પણ ચાલી રહી છે કે આટલી ટેટ 1 2માં આટલા ફોર્મ ભરાયા છે, પરંતુ એક એક્ઝેક્ટ આંકડો આપણે જાણીએ તો મિત્રો 9200ની આજુબાજુ તમારો આંકડો છે ટેટ 1માં, એટલે કે 1 થી 5માં તમને જોવા મળી શકે છે। હવે ભરતી 6000ની આસપાસ છે મિત્રો, તો હાયરથી લઈ ઉચ્ચ પ્રાથમિકમાં કુલ 14500ની ભરતી છે। હવે ઓછામાં ઓછા મિત્રો 3000 ઉમેદવારો એવા હશે જે કોમન હશે, જેઓ જતા રહેશે, એટલે કે મોસ્ટ ઓફલી ઉમેદવારો લાગી જવાની શક્યતા પણ પૂરી અહીંયા જોવા મળી રહી છે। તો એક આંકડાકીય વિશ્લેષણ ઉપર આપણે એક માહિતી મેળવી તો જે ઉમેદવારો છે મિત્રો એ ઉમેદવારોની સાથે આપણને ખબર છે મિત્રો કે ભરતી આપણી ટેટ 1માં કેટલી છે, તો ઉમેદવારો કેટલા કોમન છે, સાથે મિત્રો જે ક્રમિક ભરતી થવાની છે એને ધ્યાનમાં લઈ મેરિટ પણ નીચું રહેશે, કેમ કે ક્રમિક ભરતી ન થવાના કારણે જે નીચલા ઉમેદવારો છે એ ઉપર જઈ શકે છે, જેના કારણેથી મેરિટ છે એ થોડું વધઘટ જોવા મળી શકે છે। બાકી મિત્રો જો ક્રમિક ભરતી નથી થતી તો પણ ફાયદો છે એ નથી રહેતો આપણને। હવે જગ્યાઓ કેટલી છે એના ઉપર વાત કરતા પહેલાં મિત્રો ખાસ પહેલી અપડેટ આપણે મેળવ્યું કે કુલ 5000ની જગ્યાઓ તો કંઈ વધારો થશે કે નહીં। મિત્રો અત્યારે કોઈ આપણને અનુસાર જોવા મળ્યા નથી, પરંતુ આપણે એક અગાઉ વિડીયો મૂકેલો હતો જેમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની બેઠકમાં એક મહત્વનું આપણને એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે જગ્યાઓ છે એ વધશે, પરંતુ મિત્રો PML પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવતા પહેલાં જો જગ્યાઓ વધે છે તો બેનિફિટ રહેશે, બાકી મિત્રો જગ્યા વધવાનું કોઈ કારણ નથી। તો 1 થી 5માં તમે જોઈ રહ્યા છો ગુજરાતી માધ્યમમાં 14565, અન્ય માધ્યમમાં 1237, ભાષામાં 352, ગણિત વિજ્ઞાનમાં 3167 અને સામાજિકમાં 3482 એમ કુલ જગ્યાઓ છે એ 1 થી 5માં અહીંયા તમે જોવા નીચે મળે છે। સાથે મિત્રો ધોરણ 6 થી 8 તમામ માધ્યમની અહીંયા તમને જોવા મળી રહી છે। હવે જગ્યાઓ ટેટ 1માં કેટલી આવી શકે છે એના ઉપર થોડી વાત કરીએ તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। અહીંયા તમને કેટેગરી મુજબ જગ્યાઓને મેરિટ કેટલું છે એ પણ તમને અંત સુધી બતાવવાનો છું, જેથી અંત સુધી માહિતી નિહાળજો, છેલ્લે તમને મેરિટ પણ તમને આપવાનું છે। હવે અહીંયા તમને કેટેગરી જોવા મળી રહ્યું છે, અહીંયા તમને કેટેગરી જોવા મળી રહ્યું છે, સાથે મિત્રો જગ્યાઓ કેટલી છે તો વાત કરીએ જનરલમાં 2050ની આજુબાજુ જગ્યાઓ છે, જ્યારે મિત્રો આ 5000 જગ્યાની વાત કરીએ છીએ। આ એક અંદાજિત જગ્યાઓ છે, કારણ કે આપણને ખબર છે કે રોસ્ટાર છે એ બનવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો। કાલના એક સૂત્રો પાસે જણાવ્યા પ્રમાણે માહિતી મળી છે કે જે આપણું જે ફેરબદલીનો કાર્યક્રમ ચાલુ હતો એ મિત્રો ફેરબદલીના કાર્યક્રમ છે પૂર્ણ થઈ ગઈ છે, જેને ધ્યાનમાં લઈ સરકારે છે હવે જગ્યાઓનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું છે। સાથે મિત્રો રોસ્ટાર તૈયાર થઈ રહ્યું છે, રોસ્ટારમાં તમારી કેટેગરી વાઇઝ કેટલી મહેકમ છે, સાથે કેટલી ભરવાપાત્ર જગ્યાઓ થાય છે, કેટલી ખાલી છે અને ભવિષ્યમાં કેટલી ભરાશે એના ઉપર પ્રોપર એક રોસ્ટાર તૈયાર થઈ રહ્યું છે કેટેગરી વાઇઝ। અને મિત્રો જગ્યાઓ તો આપણને જાહેર કરશે જ કે જગ્યાઓ કેટલી છે અને કેટલી ભરાઈ છે અને અત્યારે જગ્યાઓમાં તમારી ભરતી કેટલી જોવા મળી રહી છે, તો એ રોસ્ટાર પણ ટૂંક સમયમાં આવવાનું છે। એની અપડેટ જોવા માટે માત્ર ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી અગાઉની નોટિફિકેશનની જ્યારે ત્યારે અપડેટ વિડીયો આપીએ ત્યારે એની નોટિફિકેશન તમને મળતી રહે। તો SCBCની વાત કરીએ, જનરલમાં 2050ની આજુબાજુ જગ્યાઓ છે। SCBCની વાત કરીએ 1350ની આજુબાજુ આપણને જગ્યાઓ જોવા મળી રહી છે। સાથે મિત્રો વાત કરીએ EWSમાં તો EWSમાં અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે 500ની આજુબાજુ જગ્યાઓ પર આપણને જોવા મળી રહી છે। ST તો કે 750ની આજુબાજુ, SCમાં 350ની આજુબાજુ જગ્યાઓ છે જોવા મળી રહી છે।
તો મિત્રો આ જગ્યાઓ અંદાજિત છે, આમાં ફેરફાર પણ જોવા મળી શકે છે, પરંતુ ઓલ ઓવરની વાત કરીએ તો આજુબાજુ આટલી જગ્યાઓ છે તમને જોવા મળી શકે. હવે ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે ભાઈ જગ્યાઓ તો છે, સાથે મેરિટ કેટલી. હવે મિત્રો જગ્યાઓ છે તો સાથે ઉમેદવારો કોમ્પિટિશનમાં પણ વધારે છે. અમુક એવા કેટેગરી છે જેમાં કોમ્પિટિશન ઓછી છે, અમુક એવી કેટેગરી છે અને અમુક એવા વિષયો છે જેમાં કેટેગરી પ્રમાણે જગ્યાઓ ઓછી છે પરંતુ કોમ્પિટિશન વધુ જોવા મળે છે. હવે વાત કરીએ સામાજિક વિજ્ઞાનની, તો આપણને ખબર છે કે ભાઈ સામાજિક વિજ્ઞાનમાં જગ્યાઓ કેટલી છે અને એ સામાજિક વિજ્ઞાન જગ્યાઓમાં કોમ્પિટિશન અહીંયા વધતી જોવા મળી રહે છે. તો કેટલું મેરિટ હોય તો આપણો ચાન્સ રહી શકે છે, તો એના ઉપર થોડી વાત કરીએ. એના પહેલાં મિત્રો જે પણ ઉમેદવારો ખાસ ટેલિગ્રામ જોઈન નથી કર્યું, કેમ કે ટેલિગ્રામ એ મહત્વનું છે. જે ઉમેદવારો ટેલિગ્રામ જોઈન નથી કર્યું ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તે જોઈન કરી નાખો. કેમ કે જ્યારે ત્યારે આ લિસ્ટ આવવાનું છે મિત્રો જગ્યાઓનું, એ લિસ્ટની પીડીએફ આપણે ટેલિગ્રામમાં મૂકવાના છે, જેથી તમને રોસ્ટર પ્રમાણે કેટલી ખાલી જગ્યાઓ છે એની તમે માહિતી મેળવી શકો છો. તો ખાસ મિત્રો જે ઉમેદવારો જોઈન નથી કર્યું, વોટ્સઅપ ગ્રુપ અથવા ટેલિગ્રામ બંને જોઈન કરી નાખો, જેથી તમને અપડેટ ત્યાં મળતી રહેશે. બાકી મિત્રો એક મહત્વની અપડેટ આવી છે, એનો વિડીયો આપણે ટૂંક સમયમાં મૂકવાના છે, જેમાં એક મેરિટ છે જાહેર કર્યું છે, એની પણ અપડેટ આપવાના છે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે વાત કરીએ મિત્રો કેટેગરી મુજબ જગ્યાઓ અને મેરિટ કેટલું રહી શકે છે. તો મેરિટની આપણે થોડી ડિસ્કસ કરીએ, મેરિટ કેટલું રહી શકે છે. તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, અહીંયા છે જે અલગ અલગ સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. હવે થોડી વાત કરીએ મિત્રો એસટી કેટેગરી, એસસી કેટેગરી, પછી ઈડબ્લ્યુએસ, એસસીબીસી, જનરલ, તો તમામની વાત કરીએ. તો વાત કરીએ મિત્રો છેલ્લી ભરતી કેટેગરી મુજબ મેરિટ કેટલું હતું. તો છેલ્લી ભરતીની વાત કરીએ મિત્રો, તો આપણી છેલ્લી ભરતી 2022માં કેટલું તમારું મેરિટ રહ્યું હતું એના ઉપર થોડી વાત કરીએ. તો કેટેગરી પ્રમાણે જગ્યાઓ કેટલી હતી, તો તમે જોઈ રહ્યા જનરલમાં 676 જેવી જગ્યાઓ હતી, જ્યારે મેરિટ છે એ મિત્રો કેટલું તો કે 70 આજુબાજુ તમારું મેરિટ રહ્યું હતું. જ્યારે એસસીબીસીમાં વાત કરીએ તો એસસીબીસીમાં 117 જગ્યાઓ હતી, જ્યારે 70-73 જેટલું મેરિટ આપણને જોવા મળ્યું હતું. તો ઓલ ઓવર 70ની આજુબાજુ મેરિટ જોયું હતું, પરંતુ અત્યારે જગ્યાઓ આપણને સારી છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ 99 જગ્યાઓ હતી, જ્યારે 70-54 જેટલું મેરિટ રહ્યું હતું. એસટીમાં મિત્રો 26 જગ્યાઓ હતી, જ્યારે 66-95 જેટલું મેરિટ રહ્યું હતું. અને એસસીમાં 80 જેવી જગ્યાઓ હતી, જ્યારે 70-38 જેટલું મેરિટ જોવા મળ્યું હતું. તો આ મિત્રો હતું છેલ્લી ભરતી કેટેગરી મુજબ મેરિટ 2022. છેલ્લી ભરતીમાં આટલું મેરિટ તમારું જોવા મળ્યું હતું, જેને ધ્યાનમાં લઈ આપણે એક વિડીયો બનાવ્યો છે. તો આ જગ્યાઓ આટલી હતી અને મેરિટ છેલ્લે મિત્રો 70-66 સુધી તમારું મેરિટ રહ્યું હતું. મિત્રો અત્યારે ક્રમિક ભરતી છે, જગ્યાઓ પણ સારી છે, જેથી તમારે 70 નહીં પરંતુ ઓછું મેરિટ જોવા મળી શકે. તો હવે થોડી ડિટેલ્સ વાઇઝ આપણે બીજી માહિતી મેળવ્યું. તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જે જગ્યાઓ પર આપણે ફેરફારની આજુબાજુ કોમન છે ઉમેદવારો લીધા છે. હવે વાત કરીએ મિત્રો કેટલું મેરિટ રહી શકે છે. તો અહીંયા આપણને થોડું ક્લિયર કરી નાખીએ એટલે તમને માહિતી મળે પૂરી. જે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ તો કે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે 70. તો જનરલમાં મિત્રો કેટલી જગ્યાઓ છે, તો જનરલમાં આપણે જોયું આગળ કે આપણે જનરલમાં મિત્રો 2050ની આજુબાજુ જગ્યાઓ છે. તો જનરલમાં મિત્રો તમારું 69 જેટલું તમારું મેરિટ તમને જોવા મળી શકે છે. એસસીબીસીમાં 1350 જગ્યાઓ છે, એમાં પણ મિત્રો એસસીબીસીમાં કોમ્પિટિશનને કારણે 70 અથવા અહીંયા 70 જોવા મળી શકે છે, અહીંયા 69 જોવા મળી શકે છે. ઈડબ્લ્યુએસમાં મિત્રો 500 જગ્યાઓ છે, તો ઈડબ્લ્યુએસમાં ફાયદો રહી શકે છે. ઈડબ્લ્યુએસમાં પણ મિત્રો 69 જેટલી જગ્યા રહી શકે છે, અહીંયા પોઈન્ટમાં થોડો વધઘટ જોવા મળી છે. એસટીમાં પણ મિત્રો 68 જેવી અત્યારે મેરિટ જોવા મળી શકે છે, અને એસસીમાં પણ મિત્રો 68 અથવા 69 જેટલું મેરિટ જોવા મળી શકે છે. કેમ કે આપણને ખબર છે ભાઈ હવે કોમ્પિટિશન વધી ગઈ છે, એસટી હોય કે એસટી હોય. એસસીમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો એસસીબીસી જેટલું મેરિટ હવે જોવા મળ્યું હોય છે. એટલે જગ્યાઓ તો મિત્રો હોય છે, પરંતુ સામે કોમ્પિટિશન પણ વધતી જોવા મળતી હોય. તો મિત્રો આ હતી અપડેટ. ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે અગાઉની અપડેટ ખાસ રહેશે. બાકી મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે. જય હિન્દ, જય સંવિધાન.